ચકચારી મચાવનારી ઘટના સુરતથી જ્યારથી સામે આવી છે ત્યારથી તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે। નેનુને ન્યાય અપાવવા માટે પાટીદાર સમાજ એકઠું થઈ ગયું છે। છેલ્લા 3-4 દિવસથી વિરોધ પ્રદર્શન છે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહ્યા છે। બુધવાર ખાતે કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકો જોડાયા અને એની સાથે સાથે પાટીદાર સમાજના નેતાઓ, પાસના આગેવાનો પણ આ રેલીમાં સામેલ થયા અને ઉગ્ર આંદોલન કરવાની પણ તેમને રજૂઆત કરવી અને સાથે તેઓ કહી રહ્યા છે કે સતત જ્યાર સુધી નેનુને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે ખડે પગે રહીશું અને તેના હક માટે લડીશું। શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા, આવો સાંભળીએ। સુરતમાં કતારગામની 19 વર્ષીય યુવતી અને શિક્ષિકા નેનુના મૃત્યુના મામલે સમગ્ર સુરતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી શહેરમાં વિખરાયેલા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આ વચ્ચે બુધવારે સાંજે કતારગામ વિસ્તારમાંથી એક વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ। કેન્ડલ માર્ચ ડબોલી 4 રસ્તાથી શરૂ થઈ અંકુર 4 રસ્તા સુધી પહોંચી। માર્ગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ માર્ચ દરમિયાન નારેબાજી પણ કરવામાં આવી। યુવતી માટે ન્યાયની માંગ ઉઠાવવામાં આવી। મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત હજારોની સંખ્યામાં લોકોએ મૌન પાળીને નેનુને શ્રદ્ધાંજલિ આપી। આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને વિજય માંગુકિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ મામલે તાત્કાલિક અને ન્યાયપૂર્ણ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા પણ અહીં ઉપસ્થિત હતા। આ સાથે જ રાજકીય આગેવાનો પણ આંદોલન સાથે જોડાયા। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ કેન્ડલ માર્ચમાં હાજરી આપી અને નેનુને ન્યાય મળે તે માટે સરકારને ત્વરિત પગલાં લેવાની અપીલ કરી। કેન્ડલ માર્ચનું જે આયોજન છે, જે દીકરીની જે દુઃખદ ઘટના ઘટી છે એના આત્માને શાંતિ મળે, એના પરિવારને મનોબળ પ્રાપ્ત થાય અને આવા જે નરાધમો અને લુખ્ખા તત્વો છે એને કાયદાકીય રીતે સજા મળે એ માટેની જે લોકોનો આક્રોશ છે, આક્રોશના ભાગરૂપે આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું। મહત્વનું છે, ઘણા લોકોએ પોસ્ટરો અને મીણબત્તીઓ સાથે જસ્ટિસ ફોર નેનાના સૂત્રોચ્ચાર કર્યા। માર્ચના અંતે મૌન પ્રાર્થના પણ કરવામાં આવી અને નેનુની મૃત્યુ પ્રકરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી। જો કે વિરોધ પ્રદર્શનના દબાણ વચ્ચે સ્થાનિક પોલીસ અને પ્રશાસન પર તપાસને લઈ સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।